સુરતના ઉમરપાડા ટુર્નામેન્ટમાં છેલ્લા 2 મહિનાથી માતા મીનાબેન સાથે રહેતા 29 વર્ષીય કિશન પ્રવીણચંદ્ર જેઠવાને 13 વર્ષની કિન્નર સંજના કુંવર સાથે પ્રેમ સંબંધો હોય બંને સાથે રહેતા હતા. જોકે કિશન 2 મહિના પહેલા માતા પાસે રહેવા આવી જતા સંજના કુંવરને ગમ્યું ન હતું અને તે અવારનવાર કિશનના ઘરે આવી તેને ધમકી આપતી હતી કે તું અમારી સાથે પાછો ચાલ્યો આવ, નહીં તો તને છોડીશું નહીં. વર્ષોથી કિન્નરો સાથે રહેતો અને ફરતો કિશન કોઈ કારણસર સંજના કુંવર સાથે જવા માંગતો ન હતો. ગત રાત્રે 11:30 વાગે કિશન અને તેની માતા જમી પરવારીને સુવાની તૈયારી કરતા હતા ત્યારે સંજના કુંવરે ઘરે આવતા કિશનની માતા નીચે પથારી કરી સૂઈ ગયા હતા, જ્યારે કિશન અને સંજના કુંવર પલંગ ઉપર સૂઈ ગયા હતા. કિશનના માતા મીનાબેનની સવારે 7 વાગે આંખો ખુલી ત્યારે કિશન અને સંજના કુંવર વચ્ચે કિશનને લઈ જવા બાબતે ઝઘડો થતો હતો. આથી મીનાબેન ગભરાઈને રૂમમાં એક બાજુ ઊભા રહી ગયા હતા. તે સમયે અચાનક કિશન ઉશ્કેરાઈ જઈ રસોડામાંથી ચપ્પુ લાવ્યો હતો અને હું તારી સાથે કદી આવવાનો નથી અને તને પણ આજે જીવતી મૂકવાનો નથી તેમ કહી સંજના કુંવરને ધક્કો મારી તિજોરી નજીક ખૂણામાં પાડી દઈ ચપ્પુ વડે સંજના કુંવરને ઉભરા છાપરી 20 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ભાગી ગયો હતો. જોકે સલાબતપુરા પોલીસે ગણતરા કલાકોમાં કિશનની ધરપકડ કરી હતી. આજ સવારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા ટેનામેન્ટ છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યામાં એક આરોપી છે જે કિશન નામ છે એણે એની સાથેના એના મિત્ર જે કિન્નર છે સંજના કરીને છે એની હત્યા કરી હતી. એણે એક ચપ્પુ વડે એની હત્યા નિપજાવી હતી. પોલીસે આ બનાવને અનુસંધાને FIR નોંધી અને તરત આગળની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં જે ડેડ બોડી હતી એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. આ ઉપરાંત આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને જ્યારે આ આરોપીનું લોકેશન મળી આવ્યું કે કઈ જગ્યાએ તે છુપાયેલો છે એ બાબતને ધ્યાને લઈ અને પોલીસે તરત ત્યાં જઈ અને એની ધરપકડ કરી છે. અત્યારે આરોપીનું સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે. અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ 2016થી આ કિન્નર સંજનાના ટચમાં છે. 2016માં એમના બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે. પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો હતો, ખરેખર આ પહેલાં એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યારે આ ઇન્ફોર્મેશન મળી છે જેમાં અમે આરોપી પાસેથી ચપ્પુ અને એના રિકવરી માટેની પણ પ્રક્રિયા ચાલુ છે. અત્યારે જે પોલીસે ઇન્ટ્રોગેશનમાં જે વિગતો મળી છે એ મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો, એના સાથે જોડાયેલો હતો. છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવ હતો. એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે. ખરેખર આરોપી આ જ કારણસર આ હત્યા નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું. જે આરોપી છે એનો મોબાઈલ અને જે મરણ જનાર છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને એવિડન્સ તરીકે આ ગુનામાં અમે સામેલ રાખીશું. અત્યારે જે માહિતી છે એ ઘણા સમયથી તેઓ એકબીજાના મિત્રો તરીકે જ રહેતા હતા, પરંતુ પ્રેમ સંબંધ હતો કે નહીં અથવા અન્ય કોઈ પ્રકારના સંબંધો હતા એ બાબતની અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યારે એણે એમ જણાવ્યું હતું કે અમે બહુ લાંબા સમયથી એકબીજાના મિત્રો તરીકે હતા અને એકબીજાના સાથે રહેતા પણ હતા. છેલ્લા 3 દિવસથી તો આ જે કિન્નર છે એ એમના પોતાના ઘરે જ, જે આરોપીનું ઘર છે ત્યાં જ આવેલો હતો. પોલીસે આરોપીની ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધુરમ સર્કલ છે એ એરિયામાંથી ઝડપી પાડ્યો છે. સાહેબ, આરોપી અને કિન્નર કેટલા સમયથી સંપર્કમાં હતા અને એની સાથે શું સંબંધ હતા? જે આરોપી છે એ કિશન જેઠવા કરીને છે. એને 2016થી આ જે મરણ જનાર કિન્નર છે એમની સાથે સંપર્ક હતો અને તેઓ એકબીજાના ખૂબ જ નજીકના મિત્રો હતા અને પ્રેમ પ્રકરણ હોવાનું પણ અત્યારે પ્રાથમિક જણાઈ રહ્યું છે. પરંતુ એ લોકો વચ્ચે શું કામ મનમુટાવ થયો હતો એ અમે તપાસી રહ્યા છીએ. છેલ્લા ઘણા સમયથી પોતે આ કિન્નરથી છુટકારો લેવા માંગતો હતો અને એના ત્રાસથી એણે હત્યા કરી હોય અથવા એને પોતાને એની સાથે ન રહેવું હોય અને હત્યા કરી હોવાનું અત્યારે પોલીસને એને ઇન્ટ્રોગેશનમાં જણાવેલ છે.